ઓકે તો ક્યાં ગઈ પેન ભાઈ? અગાઉ આપણે ક્રિયાશીલ સમૂહ વિશે જોયું હતું. ક્રિયાશીલ સમૂહ શું છે? તો કે હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને ત્યાં ઓક્સિજન, નાઇટ્રોજન, હેલોજન આવા બધા અલગ અલગ પરમાણુઓ જોડાય છે. એને આપણે વિષમ પરમાણુ પણ કહેતા હતા. હેલોજન ક્રિયાશીલ સમૂહ જેને હેલો કહેવાય એ કયા કયા છે? ધ્યાન આપજો. તમને પૂછે નીચેનામાંથી કયા હેલોજન ક્રિયાશીલ સમૂહનો પરમાણુ છે અથવા તત્વ છે? તો કોણ આવે? ક્લોરીન અને બ્રોમિન. બરોબર. તો ક્લોરીન અને બ્રોમિન એ હેલોજન ક્રિયાશીલ સમૂહ છે. આલ્કોહોલમાં શું હોય? તો કે OH. આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ ક્યારે કહેવાય? કે ત્યારે કોણ જોડાય ક્રિયાશીલ સમૂહનું સૂત્રમાં? કોણ જોડાય? સૂત્રમાં OH જોડાય. તો એ આલ્કોહોલ છે ક્રિયાશીલ સમૂહ કહેવાય. બધા જેટલા સંયોજન બને છે બધાય. આલ્ડીહાઇડમાં તો કે CHO. એમાં કઈ રીતે બને? તો કે C ઓક્સિજન સાથે ડબલ બોન્ડથી જોડાતા હોય છે. બરોબર. અને હાઇડ્રોજન સાથે સિંગલ બોન્ડથી જોડાતા હોય છે. આ કાર્બન કયો? તો કે લાસ્ટમાં જે કાર્બન હોય હાઇડ્રોકાર્બન શૃંખલાની અંદર એ જ કાર્બન છે. પછી એના પછીની વાત કરીએ કીટોન. કીટોનમાં શું હોય? તો કે વચ્ચેવાળો કાર્બન ડબલ બોન્ડથી ઓક્સિજન સાથે જોડાયેલો હોય. એને કીટોન સંયોજન કહીએ છીએ. એના ઉદાહરણ પણ આપણે જોયા હતા ને લાસ્ટમાં. ઓકે. તો હવે એક ક્રિયાશીલ સમૂહની વાત કરીએ તો એની અંદર એક આખો સમૂહ બને એટલે એમની એક શ્રેણી બની જાય. જેમ આપણે અગાઉ જોયું હતું આલ્કેન શ્રેણી, આલ્કીન અને આલ્કાઇન જોયા હતા કે નહીં? તો એ એક આખી શ્રેણી હતી. કેમ? કેમ કે એમનામાં એક સરખા ગુણધર્મો હતા. તો એને આપણે કહીએ છીએ સમાન ધર્મી શ્રેણી. શું કહીએ છીએ એને આપણે? સમાન ધર્મી શ્રેણી. સમાન ધર્મી શ્રેણી એટલે શું? કે જે કાર્બન શૃંખલામાં રહેલા હાઇડ્રોજનને સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિત કરવામાં આવેલા હોય છે તેને સમાન ધર્મી શ્રેણી કહેવામાં આવે છે. દાખલા તરીકે અહીંયા શું કહે છે? જે કાર્બન શૃંખલામાં હાઇડ્રોજનનું એક પ્રકારના અથવા સમાન પ્રકારનો ક્રિયાશીલ સમૂહ દ્વારા જ વિસ્થાપન કરવામાં આવ્યું. દાખલા તરીકે આપણી પાસે જે ક્રિયાશીલ સમૂહ આપણા પાસે જે કાર્બન શૃંખલા છે એને આપણે આલ્કેન તરીકે લઈ લઈએ. પહેલી આપણે આલ્કેનની શૃંખલા દર્શાવી દઈએ. સપોઝ કે આલ્કેન માટે તમને ખબર છે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્સેન આ બધા લઈ લઈએ. ઇથેન શરૂઆત કરીએ. ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન. ઓકે. આ બધી જગ્યાએ શું જોડાઈ જશે? હાઇડ્રોજન. એક કાર્બનની આજુબાજુ કેટલા સિંગલ બોન્ડ હોય? ટોટલ 4. બરોબર. એટલે એ જોતું રહેવાનું. અહીંયા 3 હાઇડ્રોજન જોડાઈ જશે. ઓકે. સેમ ટુ સેમ આ બધે આ રીતે જોડાશે. આ પ્રોપેન છે. ઓકે. તો દાખલા તરીકે આ પ્રોપેનની અંદર આ એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ અને ત્યાં ક્લોરીન જોડી જાય. શું જોડી જાય? ત્યાં ક્લોરીન. એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ અને એની જગ્યાએ શું જોડી જાય? ક્લોરીન. તો આ થઈ ગયો ક્લોરોપ્રોપેન. શું થઈ ગયો? આ થઈ ગયો ક્લોરોપ્રોપેન. સેમ ટુ સેમ અહીંયાની વાત કરીએ. આમાંના પણ એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ ત્યાં શું જોડી જાય? ક્લોરીન. ક્લોરોઇથેન, ક્લોરોપ્રોપેન, ક્લોરોબ્યુટેન. સેમ ટુ સેમ અહીંયાથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરીએ અને ક્લોરીન જોડી દઈએ. ક્લોરોપેન્ટેન. આ બધાય એક જ ક્રિયાશીલ સમૂહની એક શ્રેણી બની ગઈ. કેમ કે આ બધામાં જુઓ કયો ક્રિયાશીલ સમૂહ છે? હેલો. કયો છે? હેલો. હેલો અથવા હેલોજન. બરોબર. આ એક જ સમાન ક્રિયાશીલ સમૂહ આ કાર્બન શૃંખલાની અંદર જોડેલી છે. તો આ એક શ્રેણી બની જાય. આ છે સમાન ધર્મી શ્રેણી. સમાન ધર્મી શ્રેણી મતલબ કે કાર્બન શૃંખલામાં એક સમાન ક્રિયાશીલ સમૂહ જોડવામાં આવે અને જે બને એક સમાન ક્રિયાશીલ સમૂહ દ્વારા હાઇડ્રોજનનું શું થયું? વિસ્થાપન થયું. તો આને આપણે શું કહીએ? આ શ્રેણીને સમાન ધર્મી શ્રેણી. હવે એ આલ્કેન પછી આલ્કીનમાં પણ થઈ શકે. માત્ર આલ્કેનમાં જ હોય એવું જરૂરી છે નહીં. બરોબર. ઇથિન, પ્રોપિન, બ્યુટીન, પેન્ટીનમાં પણ હોય. ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન, પેન્ટાઇન, હેક્સાઇન એ બધામાં પણ હોઈ શકે છે. ઓકે. તો એક સમાન ક્રિયાશીલ સમૂહ દ્વારા હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તો આપણે એને શું કહીએ છીએ? સમાન ધર્મી શ્રેણી કહીએ છીએ. કોઈ પણ સમાન ધર્મી શ્રેણીના ક્રમિક સંયોજનોના સૂત્રોમાં આણ્વીય દળનો તફાવત અને તેમના અણુ સૂત્રનો તફાવત સરખો હોય છે. ધ્યાન આપજો. શું કહે છે? કોઈ પણ સમાન ધર્મી શ્રેણી હોય એમાં ક્રમિક કીધું છે સંયોજન. ક્રમિક મતલબ કે મિથેન પછી ઇથેન, ઇથેન પછી પ્રોપેન, પ્રોપેન પછી બ્યુટેન. આ ક્રમિક છે. બરોબર. તો એમાં ક્રમિક સંયોજનોના સૂત્રમાં એમનો આણ્વીય દળનો તફાવત એટલે કે ક્રમિક દળનો તફાવત લેવાનો અને એમના અણુ સૂત્રનો તફાવત એ એક સરખો હોય છે. ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. દાખલા તરીકે આપણા પાસે અહીંયા છે મિથેન. આ કયું છે? મિથેન. અને આ છે ઇથેન, CH4. મિથેન છે ને?
અને C2H6 ઇથેન. હવે આના સૂત્રની અંદર તમે જુઓ તો અહીંયા તમને મિથેન ઇથેન દર્શાવે છે, પછી એ જ પ્રમાણે ઇથેન પછી પ્રોપેન દર્શાવે છે કે નહીં? મિથેન ઇથેન ઇથેન પ્રોપેન આવા બે અલગ અલગ સૂત્રો તફાવત લઈએ. ચલો આ બંનેની વાત કરીએ, આ મિથેન ઇથેનની વચ્ચેની વાત કરીએ, અથવા આમ લઈ લઈએ. ચલો અહીંથી લઈ લઈએ કે મિથેન અને ઇથેન આ બે દર્શાવે છે, અને ઇથેન પછી પ્રોપેન. આ બંનેમાં તમે જુઓ તો એમના અણુ સૂત્રનો તફાવત કેટલો છે? કાર્બન કાર્બન એક એક ઓછા થઈ ગયા. હાઇડ્રોજન 6 માંથી 4 જતા રહે, કેટલા વધ્યા? 2 માંથી 1 કાર્બન જતો રહ્યો તો 1 કાર્બન વધ્યો. 6 હાઇડ્રોજનમાંથી 4 હાઇડ્રોજન જતા રહે, કેટલા વધ્યા? 2. CH2 જેટલો અણુ સૂત્રનો તફાવત થયો. અણુ સૂત્રનો કેટલો તફાવત થયો? CH2. ભાઈ તફાવત કેવી રીતે નક્કી કરવાનો? પાછલી સંખ્યા તમે ખબર છે, મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો એટલે તફાવત મળે. ધારો કે ક્રમિક નંબર હોય 1 2 3 4 5 6 7 8 એમનો તફાવત લેવો હોય તો 5 માંથી 4 બાદ કરો, 4 માંથી 3 બાદ કરો, એવું જ કરો છો ને? તો બસ અહીંયા પણ એવું જ કીધું કે 2 કાર્બન ધરાવતા સંયોજનમાંથી 1 કાર્બન ધરાવતું સંયોજન બાદ કરી દો. બાદ કરો તો 2 કાર્બનમાંથી 1 કાર્બન ગયા, કેટલા વધ્યા? 1 કાર્બન. 6 હાઇડ્રોજનમાંથી 4 હાઇડ્રોજન, કેટલા વધ્યા? 2 હાઇડ્રોજન. તો અણુ સૂત્રનો તફાવત કેટલો થયો આ બંને વચ્ચે? CH2 જેટલો. કેટલો? CH2 જેટલો. પણ આણ્વીય દળનો તફાવત કેટલો કહેવાય? 14 U. U એટલે એટોમિક માસ યુનિટ, એ અણુનો દળ દર્શાવે છે, બરોબર? તો 14 U કઈ રીતે બન્યા? કાર્બન કેટલા છે? 1. એક કાર્બનનું દળ કેટલું છે ખબર છે? 12 U. કેટલું છે? અને એક હાઇડ્રોજનનું દળ કેટલું છે? 1 U. તો જુઓ 12 અને 2 હાઇડ્રોજન, 12 ને 2 14 U, બરોબર? તો એમનો આણ્વીય દળનો તફાવત કેટલો થાય છે? 14 U. કોના કોના વચ્ચે? મિથેનથી ઇથેન વચ્ચે, મિથેનથી ઇથેન વચ્ચે. હવે વાત કરીએ બીજું ક્રમિક, ઇથેનથી પ્રોપેનની વચ્ચે. જો આ બંને વચ્ચેનો તફાવત લ્યો તો આ બંને તફાવતમાં જુઓ છો 3 કાર્બનમાંથી 2 કાર્બન ગયા, કેટલા કાર્બન વધ્યા? 1. 8 હાઇડ્રોજનમાંથી 6 હાઇડ્રોજન ગયા, કેટલો તફાવત થયો? હાઇડ્રોજનનો 2. CH2 જેટલો. કેટલો આણ્વીય દળનો તફાવત થયો? સોરી, આણ્વીય સૂત્રનો તફાવત કેટલો થયો? CH2. અને આણ્વીય દળનો તફાવત એ જ રીતે ઇથેન અને પ્રોપેન લ્યો, પ્રોપેન અને બ્યુટેન લો, તફાવત લેશો, તફાવત કેટલો આવશે આણ્વીય સૂત્રનો? CH2. અને આણ્વીય દળનો, કેમ કે સૂત્ર પ્રમાણે 14 U જ બને. પ્રોપેન ને બ્યુટેન વચ્ચેનો તફાવત લો, બ્યુટેન ને પેન્ટેન વચ્ચેનો તફાવત લો, પેન્ટેન અને હેક્ઝેન વચ્ચેનો તફાવત લો, તમને અણુ સૂત્રનો તફાવત CH2 મળશે અને આણ્વીય દળનો તફાવત 14 U જ મળશે. સમજી ગયા કે નહીં? તો આને સમાન ધર્મી શ્રેણી કહેવાય કે સમાન ધર્મી શ્રેણીમાં ક્રમિક સંયોજનોમાં સૂત્રોમાં આણ્વીય દળનો તફાવત અને તેમના અણુ સૂત્રનો તફાવત કેવો હોય છે? એક સરખો હોય છે. શબ્દ ધ્યાન આપજો, અણુ સૂત્ર, આને અણુ સૂત્ર કહેવાય. એનો તફાવત લીધો અને આ દળ છે, બરોબર? દળ શેમાં મપાય? અણુનું દળ, એટોમિક માસ યુનિટ, AMU અથવા U, AMU અથવા ખાલી U તરીકે, બરોબર? તો આ એનો તફાવત સમજાયો આપણે ઉદાહરણ તરીકે. આ જ રીતે કોઈ પણ ક્રિયાશીલ સમૂહ દ્વારા બનતા સમાન ધર્મી શ્રેણીના ક્રમિક સંયોજનો સૂત્રો વચ્ચે અને તેમના આણ્વીય દળ વચ્ચેનો તફાવત પણ કેવો હોય? સરખો. આ તો તમે આલ્કેન લીધું, મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન હેક્ઝેન લીધું. આ સૂત્ર લીધું હોત તો આપણે હાલ ક્લોરો બ્રોમો વાળું લીધું એની અંદર, આની અંદર પણ સેમ ટુ સેમ એવો જ જવાબ આવવાનો. ચલો, આ ક્લોરો ઇથેનમાંથી ક્લોરો પ્રોપેનમાંથી ક્લોરો ઇથેન બાદ કરવાનો. સૂત્ર આનું આવું બનાવજો, CH3 CH2 Cl, અને આનું સૂત્ર થશે CH3 CH2 CH2 Cl. જો આટલું તો જતું જ રહેશે, બાદ બાકી કરશો ને એટલે વધ્યું શું? તફાવત શું મળ્યો? CH2. તો દળ કેટલું મળે? 14 U. આ બંનેનો તફાવત લ્યો. ચલો, આનું સૂત્ર CH3 CH2 Cl હતા ને, આનું સૂત્ર શું બનશે? 4 કાર્બન, CH3 CH2 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 Cl. સોરી, આ એક વધશે, બરોબર? આ જતું રહેશે, વધ્યા CH2. તો ક્રમિક આણ્વીય સૂત્રનો તફાવત કેટલો થાય? CH2. કોઈ પણ ક્રિયાશીલ સમૂહ લેશો, આવું નવું આપણે આલ્કોહોલ માટે લઈ લઈએ. ચલો, C કાર્બન 3 કાર્બન લઈ લઈએ અને 1 નું વિસ્થાપન કરીને OH લગાવી દઈએ, બરોબર? આલ્કોહોલ સમૂહ છે. આ છે પ્રોપેનોલ, બરોબર? પ્રોપેનોલ, અને પછી એના પછી લઈ લઈએ બ્યુટેનોલ. આમાં પણ OH જોડ દઈએ. અહીં બધે શું આવશે? હાઇડ્રોજન. ઓકે, ચાલો. આનું સૂત્ર શું બને? આનું સૂત્ર બને CH3 CH2 CH2OH. CH3 CH2 CH2OH. સેમ ટુ સેમ આનું સૂત્ર શું બનશે? CH3 CH2 CH2 CH2OH. ચલો, CH3 CH3 ગયા,
CH2 ગયા, બીજા એક CH2 ગયા અને OH ગયા, વધ્યું શું? તો આણ્વીય સૂત્રનો તફાવત કેટલો થયો? ક્રમિક CH2 જેટલો. આણ્વીય દળનો તફાવત કેટલો થયો? 14U જેટલો. મતલબ કે કોઈ પણ ક્રિયાશીલ સમૂહ માટે લેશો તમે, બરોબર? કોઈ પણ ક્રિયાશીલ સમૂહ સમાન ધર્મી શ્રેણી હશે તો એમના આણ્વીય સૂત્રનો તફાવત અને આણ્વીય દળનો તફાવત કેવો હોય છે? સમાન હોય છે, બરોબર? બીજું, સમાન ધર્મી શ્રેણીના ગુણધર્મો શું કહેવા માંગે છે? કે સમાન ધર્મી શ્રેણીના આણ્વીય દળ વચ્ચે આણ્વીય દળ ત્યારે જ વધે છે, બરોબર? આણ્વીય દળ વધે છે એવું કીધું છે ત્યારે ભૌતિક ગુણધર્મો ક્રમબદ્ધતા જોવા મળેલ છે. અને આ થવાનું કારણ એ છે કે આણ્વીય દળ વધવાથી ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વધે છે. આ એક ગુણધર્મ શું કહેવા માંગે છે? કે સમાન ધર્મી શ્રેણીના આણ્વીય દળ વધે. અણુઓનું દળ ક્યારે વધે ખબર છે? ક્રમિક વધતું જાય. જેમ કાર્બનની સંખ્યા વધતી જાય ને એમ આણ્વીય દળનું કદ શું થાય? આણ્વીય દળ શું થતું જાય? વધતું જાય. જ્યારે આણ્વીય દળ વધે ત્યારે ભૌતિક ગુણધર્મમાં ક્રમબદ્ધતા જોવા મળે, એક પછી બીજો. ધારો કે આલ્કેન શ્રેણી લઈ લો. આલ્કેન શ્રેણીમાં મિથેન કરતાં ઇથેનનું આણ્વીય દળ વધારે હોય, ઇથેન કરતાં પ્રોપેનનું વધારે હોય, પ્રોપેન કરતાં બ્યુટેન, બ્યુટેન કરતાં પેન્ટેન. આવું ક્રમિક આણ્વીય દળ વધારે હશે એટલે ક્રમબદ્ધતા જોવા મળે છે. અને જો આણ્વીય દળ વધે તો એમનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પણ શું થાય છે? વધે છે. તો આ સમાન ધર્મી શ્રેણીનો એક ગુણધર્મ થયો, બરોબર? બીજું શું કહે છે? સમાન ધર્મી શ્રેણીના સંયોજનો કોઈ ચોક્કસ દ્રાવકમાં દ્રાવ્યતા પણ સમાન ક્રમબદ્ધતા દર્શાવે છે. દ્રાવ્યતામાં પણ ક્રમબદ્ધતા થઈ. મતલબ કે પહેલું સંયોજન છે, બરોબર, ઓછા કાર્બન વાળું, એ ઓછા પાણીમાં પીગળી જાય છે. ધારો કે 10 ml ની આપણે વાત કરીએ, બરોબર, દ્રાવ્ય થઈ જાય છે. હવે બીજું એના પછીનું ક્રમિક સંયોજન લેશું ને તો એ 10 ml માં જલ્દી પૂરેપૂરું પીગળશે નહીં, એને વધારે દ્રાવવાની જરૂર, એટલે ક્રમબદ્ધતા દર્શાવે છે, બરોબર? સમાન ધર્મી શ્રેણીના સંયોજનોમાં કોઈ ચોક્કસ દ્રાવકમાં દ્રાવ્યતા પણ સમાન ક્રમબદ્ધતા દર્શાવે છે. પરંતુ રાસાયણિક ગુણધર્મો કે જે ક્રિયાશીલ સમૂહ દ્વારા નિર્ધારિત થાય છે તે સમાન ધર્મી શ્રેણીમાં એક સમાન જળવાઈ રહે છે. એમના રાસાયણિક ગુણધર્મો બદલાતા નથી. આ ભૌતિક ગુણધર્મ કહેવાય. આ કયા ગુણધર્મ કહેવાય? તો આવો એક પ્રશ્ન પૂછાતો હોય છે કે સમાન ધર્મી શ્રેણીના રાસાયણિક ગુણધર્મો એ જુદા જુદા હોય છે, ક્રમબદ્ધતા દર્શાવે છે. તો ખોટું. રાસાયણિક ગુણધર્મો બદલાતા નથી. એમના રાસાયણિક ગુણધર્મો એક સરખા રહે છે, જ્યારે એમના ભૌતિક ગુણધર્મો ક્રમબદ્ધતા દર્શાવે છે. મતલબ કાર્બનની સંખ્યા વધે એમ એના ગુણધર્મોમાં વધારો થતો જાય છે. જો ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ હોય તો એ વધતું જાય, દ્રાવ્યતા હોય તો એ પણ શું થઈ જાય? ધીમે ધીમે એ પ્રમાણે ક્રમબદ્ધતા દર્શાવતી હોય છે. ઓકે, ખ્યાલ પડશે આની અંદર? આ ગુણધર્મોમાં બે એક પ્રશ્ન પૂછાય છે કે એમના રાસાયણિક ગુણધર્મો સમાન રહે છે જ્યારે ભૌતિક ગુણધર્મો બદલાય છે, એવું કહેવા માંગે છે. ઓકે, સમાન ધર્મી શ્રેણીના રાસાયણિક ગુણધર્મો કેવા હશે? સમાન. અને આ બે ભૌતિક ગુણધર્મો થયા. આ દ્રાવ્યતા અને ગલન બિંદુ ઉત્કલન બિંદુ શું છે? એના ભૌતિક ગુણધર્મો છે. એટલે ભૌતિક ગુણધર્મો બદલાય, ભૌતિક ગુણધર્મો ક્રમબદ્ધતા દર્શાવે છે, મતલબ બદલાય છે, બરોબર? પરંતુ રાસાયણિક ગુણધર્મો બદલાતા નથી. આ વસ્તુ એક યાદ રાખજો, બરોબર? સમાન ધર્મી શ્રેણીમાં પ્રશ્ન પૂછાતા હોય છે એટલે તમને વધારે વખત કહું છું વારંવાર કે આ રીતે પ્રશ્નો પૂછાય છે. ઓકે, તો આ વાત થઈ સમાન ધર્મી શ્રેણી એટલે શું, એમાં આણ્વીય દળ અને અણુસૂત્રનો શું તફાવત હોય છે? એક સરખો રહેતો હોય છે કોઈ પણ સમાન ધર્મી શ્રેણી હોય એમાં. અને બીજું સમાન ધર્મી શ્રેણીના ગુણધર્મો. ખ્યાલ પડશે આની અંદર?